પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પરિવાર સાથે ધાબા ઉપર પતંગ ઉડાડીને તહેવારની મજા માણી હતી। તેમણે જણાવ્યું કે ઉત્તરાયણનો તહેવાર દરેક ગુજરાતી ધામધૂમથી ઉજવે છે અને આજે તેઓ પણ પરિવાર સાથે આનંદમાં જોડાયા છે। પ્રશાંત કોરાટે જણાવ્યું કે ભાજપ પાર્ટીમાં કાર્યકરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમની પ્રથમ જવાબદારી કાર્યકર્તા પ્રત્યેની છે। મહામંત્રીનું પદ અદલબદલ થતું રહે છે, પરંતુ કાર્યકર્તાઓ તરીકેની જવાબદારી હંમેશા અડગ રહે છે। તેમણે ઉમેર્યું કે પાર્ટીએ તેમને યુવા મોરચાના કાર્યકર્તાથી લડીને પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરીને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપી છે। ગઈ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો અને આવનારી ચૂંટણીમાં પણ ગઈ વખત કરતાં વધુ સારું પરિણામ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। भारतीय जनता पार्टी ની અંદર કાર્યકર્તા ખૂબ મહત્વની ભૂમિકા હોય છે। ભારતીય જનતા પાર્ટીમાં સર્વપ્રથમ જવાબદારી એટલે કે કાર્યકર્તા। મારી પ્રથમ જવાબદારી કાર્યકર્તાની છે। આ તો પદ છે, એ પદની અદલ-બદલ દર સંગઠન પર્વમાં થતી હોય છે। આ નવું પદ મળ્યું છે, નવી જવાબદારી છે અને પાર્ટીએ આ જવાબદારી મારા બૂથના યુવા મોરચાના કાર્યકર્તાથી લઈને પ્રદેશના મારા યુવા મોરચાની ટીમના સાથીઓની જે છેલ્લા 4.5 વર્ષની જે મહેનત છે, એમને જે કામ કર્યું છે, એના આધારે એના પરિણામ સ્વરૂપે આ ફળ મને પ્રદેશના પાર્ટીના મહામંત્રી તરીકે જવાબદારી સોંપીને આપ્યું છે। ગયા વખતે પણ આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો। 90% વધારે સીટો ભારતીય જનતા પાર્ટીની ના લોકોએ ઉમેદવારોએ જીતી હતી। ત્યારે આવનારા સમયની અંદર પણ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં અને અમારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગયા વખતે જે પરિણામ હતું એનાથી પણ સારું પરિણામ આવે એવા પ્રયત્નો અમારા બધાના હશે।